नमस्कार दर्शक मित्रों, अब तकना विशेष अहेवाल में आपનું हार्दिक स्वागत है। सुंदरताने चार चांद लगावे छे पार्लर ने सलून। त्यारे समयनी साथे बदलाती फेशन ट्रेंड में વધતો પાર્લર સલૂનના ક્રેઝ વિશેનો વિશેષ અહેવાલ લઈને અમે આપની સમક્ષ રજૂ થયા છીએ। તો ચાલો જોઈએ અમારો આ વિશેષ અહેવાલ। વ્યક્તિ સુંદર અને આકર્ષિત દેખાવા માટે હંમેશા તત્પર રહે છે। તેમાં પણ રોજબરોજની ફેશન અને ફેશનને લઈને વધતા ક્રેઝને લીધે લોકો પાર્લર તેમજ સલૂનમાં જવાનું વધુ પસંદ કરી રહ્યા છે। છતાં પણ આજની ભાગદોડવાળી જિંદગીમાં ઘણા લોકો નિખાર સુંદરતાથી વંચિત રહી જતા હોય છે। રંગીલા રાજકોટની વાત કરીએ તો અહીંના લોકો ખાવા પીવાના શોખીન તો છે જ, પણ સાથે સાથે તેઓ ફેશનમાં પણ આગળ છે। રાજકોટમાં આવેલ કાલાવડ રોડ પર બોનાન્ઝા સલૂનમાં હેર ટ્રીટમેન્ટ, સ્કિન ટ્રીટમેન્ટ, નેઇલ આર્ટ એ સિવાય પાર્લર અને સલૂનને લગતી તમામ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે। સાથે જ સૌરાષ્ટ્રના ખૂણે ખૂણેથી લોકો તેમની પાસે જ ટ્રીટમેન્ટ માટે આવે છે। આપનું નામ જણાવશો? મારું નામ ભાવિન બાવલિયા છે અને હું ડાયરેક્ટર છું બોનાન્ઝા લેડીઝ સલોનનો। મારી પાસે અત્યારે 6 બ્રાન્ચ છે। રાજકોટમાં મારી પાસે 4 બ્રાન્ચીસ છે, જે એકચ્યુઅલી મેઇન સલોન છે એક, બાકીના 3 લેડીઝ સલોન છે। એક આપણી પાસે છે મોરબી છે, એક જામનગરમાં અમે લોકો ઓપન કરી છે વિધિન શોર્ટલી। એટલે વી હેવ 6 બ્રાન્ચ ઇન ઓલ ઓવર બોનાન્ઝા લેડીઝ સલોન। અને કેટલા સમયથી ચલાવો છો? મને એકચ્યુઅલી 2009 મેં સ્ટાર્ટ કર્યું હતું મારું 200 સ્ક્વેર ફૂટમાં સલોન યુનિવર્સિટી રોડ ઉપર, જે મારી ફર્સ્ટ નાનું એવું સ્મોલ સલોન્સ હતું, જે 2009માં મેં સ્ટાર્ટ કર્યું હતું। અને બધા ટ્રીટમેન્ટ્સ તો આપતા જ હોય છે, પણ બધાથી અલગ તમે શું આપો છો? અમારી પાસે બહુ બધી એવી ડિફરન્ટ વેરાયટીઝ છે, જે ટ્રીટમેન્ટ છે, સ્કિન ટ્રીટમેન્ટ છે, કે જે સ્પેશિયલી અમે લોકો હેરકટમાં અત્યારે બધી ડિફરન્ટ વેરાયટીમાં જે ઇન્ટરનેશનલ હેરકટ હોય કે જે સ્પેશિયલી અમે લોકો લર્ન કરીને આવતા હોય, લંડનથી વિડાલ સસૂન છે, 20 એન્ડ ગાય છે, ઓસ્ટ્રેલિયા છે, લંડન છે, જ્યાં અમે પોતે શીખવા માટે જતા હોય। 10 યર્સથી અમે લોકો હર વર્ષે અમારા અપડેટ માટે અમે લોકો પૈસા ખર્ચતા હોય, અને અમે લોકો હર વર્ષે એવું વિચારતા હોય કે કંઈક માર્કેટને નવું આપી, કંઈક નવું ટ્રેન્ડ ક્રિએટ કરી। તમે કોઈ પણ કલર્સ જોતા હોય, કોઈ પણ ફોટોગ્રાફ જોતા હોય, તો એક ટ્રેન્ડ અમારો હોય કે ભાઈ અમારાથી સ્ટાર્ટ થાય એમ। આખા સૌરાષ્ટ્રમાં અમે લોકો એક ટ્રેન્ડ છીએ, સ્ટ્રેટનિંગ હોય કે કલર હોય કે કોઈ પણ વોટ એવર વસ્તુ હોય, એ અમે લોકો ટ્રેન્ડ બહાર પાડી, એ પછી બહાર આવતું હોય છે કલેક્શન્સ નવું। પહેલાંના જમાનામાં લોકો પાર્લર અથવા સલૂનમાં ખાલી હેર કટિંગ માટે જતા, અત્યારે મસાજથી લઈને અન્ય ટ્રીટમેન્ટ થાય છે, તેના વિશે શું કહેશો? મેક્સિમમ પહેલાં તો એવું લાગતું હતું કે પહેલાં નોર્મલી મેરેજ હોય તો જસ્ટ બોય યા ગર્લ હોય નોર્મલી મેકઅપ કેવું નોર્મલ થતું, હવે તો સ્પેશિયલી મેનિક્યોર છે, પેડિક્યોર છે, હેર ટ્રીટમેન્ટ છે, કે જે સ્પેશિયલી એના હેર માટે, સ્કિન માટે 6-8 મહિનાથી પોતે રેગ્યુલર આટલા આમ કહેવાય ને કે 1 વર્ષથી પોતે તમારી સ્કિન અને હેર પાછળ લોકો પૈસા ખર્ચતા હોય। તમે જોવા જાઓ તો અત્યારે પહેલાં મેન્સ કંઈ કરાવતા નહોતા, અત્યારે મેન્સ બી પોતે અત્યારે એટલા અવેરનેસ છે કે જે સ્પેશિયલી શેવિંગ છે, બિયર્ડ છે, કે બિયર્ડમાં બી અત્યારે ડિફરન્ટ શેપ્સ છે એ લોકો ક્રિએટ કરતા હોય। મારા અત્યારે મેઇન સલોન છે આપણું જે બોનાન્ઝા, यहाँ અત્યારે ડિફરન્ટ વેરાયટીઝ ને બધી ટ્રીટમેન્ટ્સ થાય છે કે જે મેન્સ મેનિક્યોર, પેડિક્યોર, ફેશિયલ્સ, કેરાટીન ટ્રીટમેન્ટ છે, સ્ટ્રેટનિંગ છે, બહુ બધું ટ્રીટમેન્ટ અત્યારે બોયઝ અને ગર્લ્સ કરાવે છે અત્યારે। અને અત્યારે ફેશન પ્રમાણે પાર્લરનો ક્રેઝ કેવો છે? એકચ્યુઅલી અત્યારે હવેનો ટ્રેન્ડ એકચ્યુઅલી ફેશન પ્રમાણે જ છે, કારણ કે હવેનું માર્કેટ
માણસો હવે જ થતા ગયા છે કે જવા જવું તો હવે બધાને એકચ્યુઅલી ખબર પડે છે કે પોતાની બોડી માટે પૈસા ખર્ચવા જોઈએ. એટલે એક્ઝામ્પલ તરીકે જોવા જાવ તો હરેક પર્સન ભલે 10,000 સેલરી હશે પણ એ 1,000 રૂપીસ તો ડેફિનેટલી પાર્લર પાછળ ખર્ચતા જ હશે 100%. અને હેર ટ્રીટમેન્ટ્સમાં તમે શું આપો છો અને ખાસ અત્યારે માર્કેટમાં કયા પ્રોડક્ટ વધુ ચાલે છે? અત્યારે અમારી પાસે છે ને એક્સક્લુઝિવ બ્રાન્ડ છે કે જે ઇન્ટરનેશનલ લેવલ ઉપર તમે ઇન્ડિયાના સિલેક્ટેડ સલોન્સમાં જવા જાઓ તો કંઈ જેસેબી કે સલોન છે કે જે પેરિસનું છે, ડિટેંગલ સરીન સલોન છે કે જે ફ્રાન્સના સલોન છે, જ્યાં જે પ્રોડક્ટ યુઝ થાય છે જેને એક્સક્લુઝિવ સલોન્સ કહેવાય કે જ્યાં સિસ્ટમ પ્રોફેશનલ બ્રાન્ડ છે જે સ્પેશિયલી ટ્રીટમેન્ટ માટેની છે. સ્કિન માટે આપણી પાસે સ્કાઇન્ડોર છે કે જે ઇન્ડિયાના સિલેક્ટેડ સલોન્સમાં જ છે. સૌરાષ્ટ્રમાં તમે જોવા જાઓ તો મારી બોનાન્ઝાની બ્રાન્ચમાં જ છે આ બધી બ્રાન્ડ્સ કે જે સ્પેશિયલી મોનોપોલી કંપની ક્રિએટ કરે છે. એની અમે લોકો ઇન્ટરનેશનલ ટ્રેનિંગ કરવા જતા હોય લંડન, એટલે એ લોકો ટ્રેનિંગ આપે ત્યારે જ અમે લોકો યુઝ કરી શકતા હોય બિકોઝ એ એટલી ઇન્ટરનેશનલ બ્રાન્ડ હોય ને કે એ કંપની એવી રીતે સલોન્સને ન આપે. અને એમાં કેવું હોય કે ક્રાઇટેરિયા હોય સલોન્સના કે ભાઈ 4,000 સ્ક્વેર ફૂટનું સલોન્સ છે, એના એમ્બિયન્સથી માંડીને કેટલા સ્ટાફ એજ્યુકેટેડ છે, એ બધી વસ્તુ જોઈને કંપની ડિસાઇડ કરતી હોય લંડનથી કે જર્મનીથી સ્પેશિયલી એ લોકો ડિસાઇડ કરતા હોય કે એ બોનાન્ઝા યા વોટ કોઈ પણ સિટીઝને આપવું કે નહીં એવી રીતે સ્પેશિયલી. અને સ્કિન ટ્રીટમેન્ટ્સની વાત કરીએ તો સ્કિન ટ્રીટમેન્ટ્સમાં તમે શું આપો છો અને તમારી પાસે એવું કયું પ્રોડક્ટ છે જે વધારે સારું ચાલુ છે? મારી પાસે અત્યારે સ્પેનની ઇન્ટરનેશનલ બ્રાન્ડ છે જે ઓલ વર્લ્ડની 2nd નંબરની બ્રાન્ડ છે જેને આપણે સ્કેન્ડોર છે. સ્પેશિયલી સ્કેન્ડોરમાં ડિફરન્ટ સ્કિન અકોર્ડિંગ ફેશિયલ્સ છે અને મારી પાસે એક ઇન્ટરનેશનલી મશીન છે જેને સ્કિન ડાયગ્નોસિસ મશીન કહેવાય કે જે ખાલી એનો ચાર્જ 8 to 9 લાખ રૂપીસનું ખાલી મશીન આવે છે જે ઇન્ડિયામાં ડર્મેટોલોજી ડૉક્ટર છે એની પાસે બી નથી એ મશીન્સ. અત્યારે અમારી પાસે જે અમે સ્પેશિયલી પહેલાં સ્કિનનું ટાઈપ્સ જોવી, સ્કિન સ્ટ્રક્ચર જોવી, સ્કિનનું શું પ્રોબ્લેમ છે શું નહીં, એને અમે લોકો સ્કિનનું ડાયટ આપતા હોય ક્લાયન્ટ્સને કે કેવી રીતે શું જમવું શું ન જમવું, પિમ્પલ્સ થતા હોય તો ઈચ એન્ડ એવરી વસ્તુ અમે લોકો ક્લાયન્ટની સ્પેશિયલ કેર કરીને એવા મશીન્સ છે મારી પાસે સ્કિન ટ્રીટમેન્ટમાં કે લિફ્ટિંગ જોઈ છે, ઘણા ક્લાયન્ટ્સને ગ્લો નથી તો એકદમ હેવી ફેસ હોય, જાડા હોય તો એને કેવી રીતે ફ્લેટ લુક આપવું સ્કિન ટોનને, કેવી રીતે કોન્ટુરિંગ કરવું સ્કિન ટોનમાં, એ બધું અમે લોકો સ્કિન ટ્રીટમેન્ટમાં યુઝ કરતા હોઈએ છીએ. અને પાર્લરની સાથે સ્પા કરવું એ લોકોની માંગ હતી, પૂરી થઈ છે, તો હવે નેક્સ્ટ શું લોકોની માંગ છે? હવે લોકો અમે એક નવો ટ્રેન્ડ લાવી છીએ જે પરમનન્ટ આઈલેસીસ કહેવાય કે જે અત્યારે ઘણી બધી ગર્લ્સને તમે જોતા હશો તો આઈલેસીસમાં એમનું ફેસ એકદમ બ્યુટિફુલ હોય છે પણ આઈસ છે પછી લિપસ્ટોન છે, એટલે અમે લોકો ટ્રાય કરી છે કે પરમનન્ટ થોડી વસ્તુ આવે તો આઈલેસીસને અમે હમણાં માર્કેટમાં નવું લાવી છીએ. અને અત્યારે નેલ્સને બહુ ડિમાન્ડ છે અત્યારે તો નેલ એક્સટેન્શન છે, નેલ્સના બહુ બધા ડિફરન્ટ આર્કિટેક્ટ નેલ્સ છે, એક્રેલિક નેલ્સ આવે, એટલે એ અત્યારે નેલ્સ અને આઈલેસીસ અમારી માટે અત્યારે ન્યૂ ડિમાન્ડમાં છે સ્પેશિયલી. અને કોઈ પણ ટ્રીટમેન્ટ્સની મારે માની લો હેરની માટે હોય તો હેરમાં અત્યારે વધારે ક્રેઝ કઈ ટ્રીટમેન્ટ્સનો છે? હેરમાં અત્યારે સ્પેશિયલી જોવા જાઓ માર્કેટમાં તો અત્યારે ડેફિનેટલી કલર્સમાં અત્યારે વધારે એવો ટ્રેન્ડ છે બિકોઝ કલર અમે લોકો છે ને સ્કિન ટોન પ્રમાણે ક્લાયન્ટ્સના કલર કરતા હોય બિકોઝ ઘણા એવા ક્લાયન્ટ્સ હોય છે કે જેની પાસે પૈસા છે પણ એને પોતાને એવું નથી ખબર કે મારે મેકઓવર કેવી રીતે કરવો, તો અમે લોકો સ્કિન અને હેર સ્ટ્રક્ચર જોઈને આખું એક એનું મેકઓવર કરતા હોય અને મેકઓવરમાં સ્કિન અકોર્ડિંગ બ્રાઉન્સ છે, બ્લોન્ડ્સ કલર પ્રિફર કરતા હોય છે. અને અત્યારે સ્ટ્રેટનિંગ બી સારી એવી ડિમાન્ડ છે કે જે સ્પેશિયલી ક્લાયન્ટ ઓપન નથી રાખી શકતા તો હેર્સ એ ડેફિનેટલી ઓપન બી સારી રીતે રાખી શકે એની માટે સ્ટ્રેટનિંગ બહુ સારું એવું ટ્રેન્ડ છે અમારે. અને હેર કલર અને હેર સ્ટ્રેટનિંગ માટે વધારે કઈ પ્રોડક્ટ સારું આવે છે? સ્ટ્રેટનિંગ અને અમે લોકો જોવા જઈએ તો સ્ટ્રેટનિંગ અને કલર્સમાં અમે લોકો વી પ્રિફર વેલા, લોરિયાલ બી પ્રિફર કરીએ છીએ. અમારી પાસે બધી ઇન્ટરનેશનલ બ્રાન્ડ છે, સ્વાસ્કોપ કરીને બ્રાન્ડ છે જે વર્લ્ડની બેસ્ટ ઇન્ટરનેશનલ 3 બ્રાન્ડ છે, એટલે 3 અમે લોકો યુઝ કરીએ છીએ જેવી ક્લાયન્ટ્સની ડિમાન્ડ. અને નેલ્સની ટ્રીટમેન્ટ્સ માટે તમે શું કહેવા માંગશો? નેલ્સ અત્યારે એકચ્યુઅલી અમે લોકો સારા એવા અવેર કરીએ છીએ ક્લાયન્ટને બિકોઝ નેલ્સ માટે ગર્લ્સ બી એક્સાઇટેડ હોય છે. નેલ સ્ટુડિયો અમે લોકો બનાવી છીએ, નેક્સ્ટ અમારો ન્યૂ પ્રોજેક્ટ છે નેલ સ્ટુડિયો, એટલે અમે લોકો અહીંયા સલૂન્સમાં બી અમે લોન્ચમાં ચાલુ કરી દીધું છે નેલ્સનું, નેલ્સ બાર કરીને છે જે એક્રેલિક છે, જેલ પેન્ટ છે અને નેલ્સમાં સૌથી વર્લ્ડની બેસ્ટ પ્રીમિયમ બ્રાન્ડ છે અમારી પાસે ઓપીઆઈ કરીને છે જે સ્પેશિયલી તમને ઇન્ટરનેશનલ એરપોર્ટમાં જોવા મળતી હોય છે પ્રોડક્ટ, એ હવે અત્યારે આપણી પાસે ઓપીઆઈ કરીને છે વી હાવ. ત્યારે રાજકોટમાં આવેલ વૈશાલીનગર ખાતે અટ્રેક્શન હેર સલૂન એન્ડ એકેડમીમાં પણ સ્કિન, હેરને લગતી તથા નેલને લગતી તમામ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. સાથે જ ઇન્ટરનેશનલ એકેડમી પણ ચલાવવામાં આવી રહી છે. અહીંયા જો તમે રૂબરૂ આવીને મુલાકાત લેશો તો ખ્યાલ આવશે કે દરેક વસ્તુમાં નવીનતા છે બીજા કરતાં. સ્પેસથી માંડીને ટ્રીટમેન્ટ અને જો કોઈ ખાસ એટ્રેક્શન હોય અમારા સલૂનનું તો એ અમારી પોતાની લોન્ચ કરેલી પ્રોડક્ટ છે શુઝીસ પ્રોફેશનલ પ્રોડક્ટ, જે તમામ પ્રોડક્ટ વર્ષોની મહેનત પછી ભરત સરે બનાવેલી છે
અને એમ બધામાં બેઝ હર્બલ છે. અત્યારના સમય પ્રમાણે હવે લોકોની માંગ કોસ્મેટિકમાંથી બદલાઈને આયુર્વેદિક તરફ લોકો વળી રહ્યા છે. તો આપણી તમામ પ્રોડક્ટ આયુર્વેદિક બેઝને ધ્યાનમાં રાખીને બનાવેલી છે કે જેનાથી હેરને સ્કિનને કોઈ પણ જાતની આડઅસર કે નુકસાન નથી થતું. પહેલાના જમાનામાં લોકો ખાલી વાળ કટિંગ માટે જ પાર્લર અથવા સલૂન જતા. હા. અત્યારે મસાજ સહિત અન્ય ટ્રીટમેન્ટ થાય છે, તેના વિશે શું કહેશો? બદલાતા સમયની સાથે ટ્રીટમેન્ટ પણ બદલાય છે. અત્યારે દરેક વસ્તુમાં નવીનતા છે. તો સૌથી વધારે તો નવીનતા અત્યારે પાર્લરના ક્ષેત્રમાં જોવા મળે છે. અત્યારે વાળથી માંડીને પગના નખ સુધીની તમામ ટ્રીટમેન્ટ પાર્લરમાં થાય છે. કદાચ મેડિકલ ટ્રીટમેન્ટ પણ પાછળ રહી જાય. અત્યારે જે સ્કિન કેર સેન્ટર ખુલી રહ્યા છે તેને પણ પાછળ રાખી દે એટલી સુવિધા પાર્લરમાં મળી શકે છે. સ્કિન ટ્રીટમેન્ટ્સમાં શું અલગ આપો છો? પહેલાં લોકો ખાલી પ્રસંગ હોય ત્યારે જ ફેશિયલને એવું કરાવવા આવતા. હવે આખું બદલી ગયું છે. હવે લોકો રેગ્યુલર પાર્લરની મુલાકાત લે છે અને ટ્રીટમેન્ટ બેઝ પ્રોડક્ટ બધી આવી ગઈ છે કે સિટિંગ્સ આવી ગઈ છે, સિટિંગ્સ પદ્ધતિ આવી ગઈ છે. જેવી રીતે મેડિકલમાં સિટિંગ્સ હોય એવી જ રીતે અહીંયા પણ સિટિંગ્સ હોય છે કે તમારો પ્રોબ્લેમ શું છે તેને ધ્યાનમાં રાખીને કોઈને 3 સિટિંગ આપવી પડે. સૌથી પહેલાં તો અમે લોકો ક્લાયન્ટ કન્સલ્ટેશન કરી છીએ, એના હેર સ્કિન ચેક કરી છીએ, તે પ્રમાણે એની રિક્વાયરમેન્ટ પ્રમાણેની ટ્રીટમેન્ટ અમે લોકો સજેસ્ટ કરી છીએ. ત્યાર પછી અમારી જ બનાવેલી પ્રોડક્ટ અને એકદમ ટ્રેન થયેલો સ્ટાફ અમે લોકો ક્લાયન્ટને ટ્રીટમેન્ટ આપી છીએ. બીજું ખાસ સમય, અત્યારે બધા પાસે સમયની બહુ શોર્ટેજ હોય છે, તો ખાસ તો એપોઇન્ટમેન્ટથી જ ક્લાયન્ટ આવે છે અને ખાસ ક્લાયન્ટનો સમય ન બગડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. અને હેર ટ્રીટમેન્ટમાં શું અલગ આપો છો? અને અત્યારે હેર ટ્રીટમેન્ટમાં વધારે શેનો ક્રેઝ છે? હા, અત્યારે હેરમાં ખૂબ પ્રોબ્લેમ હોય છે. એમાં સૌથી વધારે પ્રોબ્લેમ હેરફોલનો પ્રોબ્લેમ હોય છે. જે પ્રકારનું ફૂડ, જે પ્રકારનું એટમોસ્ફિયર, પોલ્યુશન જે માર્કેટમાં વધે છે તેની અસર સ્કિન અને હેર દરેક ઉપર થાય છે. અતિ ઉત્તમ સુવિધા છે. અમારા પાર્લરની વિશેષતા છે તે છે હેર ટ્રીટમેન્ટ, હેર ફોલ ટ્રીટમેન્ટ. અને નેલ્સને લગતી શું ટ્રીટમેન્ટ આપો છો તમે? નેલ્સને લગતી નેલ પેન્ટથી માંડીને મેનિક્યોર, પેડિક્યોર બધી ટ્રીટમેન્ટ આપે. હા, પહેલાં એક ટાઈમ હતો કે જ્યારે માણસો ખાલી ને ખાલી હેરકટ માટે પાર્લરની મુલાકાતે જતા. હવે તો લોકો મંદિરે જાય કે ના જાય પણ પહેલાં પાર્લર જ આવે છે. બધા કરતાં પહેલાં પાર્લર છે, બરાબર. સ્કિન કેર, હેર કેર, હાઇલાઇટ, અલગ અલગ હેરને લગતી કંઈ પણ ટ્રીટમેન્ટને માટે અલગ અલગ લોકો આવતા હોય છે. ખાસ કરીને અત્યારે જે યંગ જનરેશન છે તો યંગ જનરેશન હેર માટે એટલું બધું અત્યારે ઓલરેડી કમ્પ્લીટ છે, સ્કિન માટે એટલું તૈયાર છે કે એ લોકોને કંઈ ને કંઈ નવું જોઈએ છે. તો આ નવી જે ટ્રીટમેન્ટ આવે છે એના માટે કાયમી ધોરણે ઓલરેડી અમે કંઈ નવું આપતા હોય છે અને એ લોકો નવાની ટ્રાય કરતા હોય છે. બધા પાર્લરમાં ટ્રીટમેન્ટ આપતા જ હોય છે, પણ બીજા કરતાં તમે અલગ શું આપો છો? હા, બહુ સારો ક્વેશ્ચન છે તમારો કે બીજા કરતાં અલગ ક્યાં છે. તો અમારી પાસે ઓલરેડી આયુર્વેદિક ટ્રીટમેન્ટ છે અને અમારી પાસે હોમિયોપેથિક ટ્રીટમેન્ટ છે. સ્પેશિયલી અમે લોકો જે કંઈ આયુર્વેદિક ટ્રીટમેન્ટ છે બધી કોઝિક ઉપર કરી છે. તો ખાસ કરીને સ્કિનમાં જે પિગમેન્ટ્સનો પ્રોબ્લેમ થાય છે તો એના માટેની અમારી પાસે સ્પેશિયલી વ્હાઇટનિંગ ટ્રીટમેન્ટ છે જે 100% આયુર્વેદિક છે, એનાથી કંઈ સાઇડ ઇફેક્ટ નથી. અને અમે લોકો ક્લાયન્ટ ઉપર જ એ વસ્તુ મૂકી છે કે ભાઈ તમને લોકોને કેટલો બેનિફિટ થાય છે. એવું નહીં કે ભાઈ તમારે 3 સિટિંગ કે 4 સિટિંગ આપવાના છે, એવું જરૂરી નથી. જે ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ છે એ મુજબ જ આપી અને ક્લાયન્ટને જ્યારે રિઝલ્ટ મળે છે ત્યારે જ અમે લોકો સજેસ્ટ કરીએ છીએ. તેવી જ સ્કિન ટ્રીટમેન્ટમાં અમારી પાસે અલગ અલગ છે. સ્કિન પોલિશિંગ ટ્રીટમેન્ટ છે, સ્કિન વ્હાઇટનિંગ ટ્રીટમેન્ટ છે, પિગમેન્ટેશન ટ્રીટમેન્ટ છે, ડાર્ક સર્કલ ટ્રીટમેન્ટ છે. આવી ઘણી ટ્રીટમેન્ટ છે અમારી પાસે કે જે 100% નેચરલ છે, આયુર્વેદિક છે, એલોવેરાને લગતી છે. આવું અલગ અલગ છે. હાલના જમાનામાં પાર્લરનો ક્રેઝ બહુ વધી ગયો છે, તેના વિશે આપ શું કહેશો? એ તો ચાલવાનું જ ભાઈ. પાર્લર વસ્તુ એવી છે કે બધાને રૂપાળું થવું છે, કાયમી બધાને સારું દેખાવું છે, બરાબર. એટલે આ બિઝનેસ એવો છે કે જે કાયમી ગ્રો કરવાનો છે. બધા બિઝનેસ ગ્રો કરતા હોય છે પણ એમાંથી આ એક પાર્લરનો બિઝનેસ એવો છે કે જે બધા કરતાં ફાસ્ટ ગ્રો કરશે. કારણ કે માણસને બધાને રોજે રોજ જોવાનું જ થવું છે, નવું લેવું છે ને કંઈ ફેશન કરવી છે. એટલા માટે હંમેશા પાર્લરનો બિઝનેસ ચાલવાનો છે ભાઈ. હેરને લગતી કઈ ટ્રીટમેન્ટ આપો છો? અને વધારે કઈ પ્રોડક્ટ જે છે અમે લોકો હેરને લગતી કેરાટીન કરી છે, સ્ટ્રેટનિંગ, રિબોન્ડિંગ, રિલેક્સિંગ
અને ખાસ કરીને અમારી ખુદની ડેવલપ કરેલી છે શાઇન બોર્ડ ટ્રીટમેન્ટ, જે અમારા સિવાય કોઈ પણ કરતા નથી. યા તો અમારા સ્ટુડન્ટ કરે છે, જે તો એટ્રેક્શન કરે છે. શાઇન બોર્ડ ટ્રીટમેન્ટ છે એનાથી અત્યાર સુધી ચાલતી હતી સ્ટ્રેટનિંગ, રિબોન્ડિંગ, સ્મૂથનિંગ, આ બધું ચાલતું હતું. પણ શાઇન બોર્ડ ટ્રીટમેન્ટ એવી છે કે જેનાથી હેરને હેલ્ધી કરી છે. સ્ટ્રેટ લુક તો નો ડાઉટ આપી જ છીએ, પણ એ સિવાય અમે લોકો એને હેરને હેલ્ધી કરવા માટેના એક્સ્ટ્રા કોટિંગ આપી છે. એ અમારી પાસે એક્સ્ટ્રા છે. એ સિવાય અમારી પાસે હેર લોસ ટ્રીટમેન્ટ છે, ડેન્ડ્રફ ટ્રીટમેન્ટ છે, રીગ્રો ટ્રીટમેન્ટ છે. ખાસ કરીને આ બધી જ આયુર્વેદિક ટ્રીટમેન્ટ છે અને કેમિકલમાં અમારી પાસે શાઇન બોર્ડ ટ્રીટમેન્ટ છે, બધા કરતાં બેટર છે. સ્કિન ટ્રીટમેન્ટમાં સ્કિન પોલિશિંગ, સ્કિન વ્હાઇટનિંગ ઓલરેડી અમારી પાસે છે. એ સિવાય જે અલગ અલગ ફેશિયલ આવે છે એ છે, બધું જ છે. બધા કરતાં ડિફરન્ટ છે. અને ખાસ કરીને અમે લોકો કોઝિક ઉપર વર્ક કરી છે. જે કોઝિક એસિડ આવે છે જે સ્કિનને હાર્મફુલ નથી હોતું, એના ઉપરથી કંઈ પણ ટ્રીટમેન્ટ અમે લોકો સજેસ્ટ કરી છીએ. અને કન્સલ્ટેશન અમે ક્લાયન્ટને એવું નહીં કે ભાઈ તમે આવ્યો છો તો કરાવી જ લેજો, પહેલાં કન્સલ્ટન્ટ કરાવી છીએ. કન્સલ્ટન્ટમાં એ લોકો જ્યારે એગ્રી થાય ત્યાર પછી જ અમે લોકો એક વખતમાં કોઈ પણ ક્લાયન્ટને અમે ટ્રીટમેન્ટ નથી આપતા. પહેલાં બોલાવી સમજાવી એ લોકો સમજે ત્યાર પછી જ અમે લોકો આગળ ટ્રીટમેન્ટ આપીએ છીએ. પાર્લર ને સલૂન સાથે લોકોની માંગ હતી સ્પાની, એ માંગ પૂરી થઈ છે. હવે આગળના જમાનામાં તમને શું લાગે છે કે અલગ માંગ શું હશે? બધાથી મોટો પ્રોબ્લેમ તો એ છે કે તમે સ્પાને હજી પબ્લિક સમજ્યું જ નથી. સ્પા જે વસ્તુ છે, સ્પા હંમેશા રિલેક્સેશન માટે હોય છે. જ્યારે કોઈ પણ કંપની છે એ બધાએ પોતપોતાના બિઝનેસ માટે અલગ અલગ સિસ્ટમથી સ્પા કરી નાખ્યા છે. તો હકીકતથી જે રિયલ સ્પા છે એ ઓલરેડી એ સ્પા નથી. સ્પા જે છે એ રિલેક્સ થવા માટેની ટ્રીટમેન્ટ છે. નો ડાઉટ સ્પા બિઝનેસ અત્યારે બધા કરતાં વધારે ચાલે છે, પણ સ્પા છે જે તમે સમજો છો એ નથી. એમાં આયુર્વેદિક છે, એમાં ઓલરેડી યોગા છે, રેકી છે સ્પામાં જ, અને સ્પામાં જ તમે એક્સરસાઇઝ કરી શકો છો. એ બધી વસ્તુ છે. અને અત્યારે લોકોની માંગ અલગ અલગ હોય છે. માંગ તમે કેવી રીતે પૂરી કરો છો? અલગ અલગ ખાસ કરીને માંગ હોય છે. જે અત્યારે આ બધું ચાલે છે ટિકટોકના વિડીયોઝને, એના માટે અમે લોકો સ્પેશિયલી અત્યારે નવા મેકઅપ ડેવલપ કરી છે કે એ લોકોને કંઈ નવી ક્રિએટિવિટી કરવી હોય તો જે લોકો ટિકટોક માટેના જે વિડીયો કરતા હોય તો એના લોકો ખાસ ગાઈડ કરી છે. અને એના માટેના વિડીયો માટેના અમે સ્પેશિયલ મેકઅપ આપીએ છીએ. અને કંઈ પણ ઇવેન્ટ ટૂંકમાં જે કોન્સેપ્ટ છે એ મુજબ અમે લોકો એકદમ ફાઇન એ લોકોને ટિકટોક માટે કરી આપીએ છીએ. નેલ ટ્રીટમેન્ટ્સમાં મેનિક્યોર પેડિક્યોર આવે છે, એની જાણકારી છે? નેલમાં મેનિક્યોર પેડિક્યોર વસ્તુ છે ને બહુ રનિંગ થઈ ગઈ છે, બધા જ કરતા હોય છે. પણ અમારી પાસે નેલ સ્પા છે, એ સાવ ડિફરન્ટ છે. તમારે નેલને જે લોકોના નેલ છે એમાં બધાને ઓલરેડી ટુકડા થતા હોય છે, બટકી જતા હોય છે, અલગ અલગ પ્રોબ્લેમ હોય છે, ફાટી જતા હોય છે. તો એના માટે સ્પેશિયલ નેલ સ્પા જે છે એ 100% ઇફેક્ટિવ છે. એનાથી તમારો જે ફાટી જવાનો પ્રોબ્લેમ છે, શાઇનિંગ વગરના જે ડલ હોય છે, એ બધા પ્રોબ્લેમ છે એકદમ ફાઇન થઈ જશે. તમારા નળ જે નેલ છે એ એકદમ સ્મૂથ અને સુવાળા અને શેપવાળા થઈ જશે. એટલું ડિફરન્ટ હોય છે નેલ સ્પામાં. અને સ્કિન માટે આપણે ફેશિયલ કરાવતા હોય છે, તો ફેશિયલમાં અત્યારે વધારે માર્કેટમાં કઈ પ્રોડક્ટ ચાલે છે? ફેશિયલમાં તો દીદી બધું ચાલવાનું જ છે, એ બધું તો ઓલરેડી હતું જ. પણ હંમેશા અમે લોકોને પહેલાં એ કહી છે કે તમારી સ્કિનને જોવો, સ્કિનને જોઈને પછી એની જે રિક્વાયરમેન્ટ હોય એ મુજબ એની ટ્રીટમેન્ટ કરાવડાવો. ફેશિયલ એવું છે કે આજે કરાવશો તો ઓલરેડી ફ્રેશનેસ ફીલ કરશો. 1 વીક 2 વીક સુધી વધારેમાં વધારે ફ્રેશનેસ ફીલ થશે, બરાબર. ત્યાર પછી તો ઓલરેડી જે નેચરલ સ્કિન હતી એ થઈ જશે. એના કરતાં તમારી સ્કિનનો જે પ્રોબ્લેમ છે એ મુજબ જ એને કોઈ ટ્રીટમેન્ટ સજેસ્ટ કરો કે જેનાથી એ પ્રોબ્લેમ સોલ્વ થાય અને લોંગ લાસ્ટિંગ તમને સ્કિનને મળે. અને અત્યારનો જમાનો એવું છે કે કોકે કરાવ્યું એ જોઈને બધા પોતાની એને જોઈને ટ્રીટમેન્ટ કરાવતા હોય છે. ના, એ બહુ ખોટું છે. એ બહુ ખોટું છે. જે લોકો બીજાને જોઈને કરાવે છે ને એ હંમેશા હેરાન થાય છે. કારણ કે એની સ્કિન અલગ છે, એના હેર અલગ છે, બરાબર. એનું બોડી અલગ જગ્યાએ વર્ક કરે છે. જો તમે એના મુજબ જ કરશો તો ઘણી વખત એવું થશે કે ઘણું સારું થશે, ઘણી વખત સાઈડ ઇફેક્ટ આવવાના ચાન્સીસ હોય છે. તો આવી સિચ્યુએશનમાં અમારી પાસે જ્યારે ક્લાયન્ટ આવે ત્યારે અમે લોકો એને સમજાવી છે અને ના પાડી છે કે ભાઈ એ નહીં, તમે તમારા માટે જે બનેલી છે ટ્રીટમેન્ટ એ કરો, તમારા જે પ્રોબ્લેમ છે એના માટે કરો. ત્યારે રાજકોટના જ એસ્ટ્રોન ચોક પર આવેલ શી વર્લ્ડ બ્યુટી પાર્લરમાં પણ હેર, સ્કિન તથા નેલને લગતી અનેક ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. 12 વર્ષથી તો હું ચલાવું જ છું અત્યાર સુધીમાં. સારો એવો એક્સપિરિયન્સ રહ્યો છે મને પાર્લરનો. બીજા કરતાં અલગ શું સુવિધાઓ આપો છો? અહીંયા ફેસિલિટીઝ તમને ઘણી મળશે પાર્લરમાં, જેવી કે નેલ આર્ટ છે તમારે, અત્યારે હેર કટિંગમાં બધું અલગ આવશે તમારા માટે, સ્કિનમાં બધું નવું છે.
અત્યારની ફેશન પ્રમાણે પાર્લરનો ક્રેઝ વધતો જાય છે, તેના વિશે શું કહેશો? અત્યારના પાર્લર પ્રમાણે જોઈએ આપણે તો અત્યારે બધા મોડર્ન બધાને બનવું ગમતું હોય છે, તો સ્ટાઇલિશ બી રહેવું જરૂરી છે અત્યારના કલ્ચર પ્રમાણે. તો થોડુંક સ્ટાઇલિશ માટે તો પાર્લર જરૂર પડશે જ, તો પાર્લર હોવું જરૂરી છે. અને હાલની ફેશન પ્રમાણે લોકોની માંગ કેવી હોય છે? અત્યારે બધાને ન્યૂ જોતું હોય છે કે હરેક વ્યક્તિને કંઈક નવું કરવું હોય છે, કે કંઈક ન્યૂ લુક આપો, કે કંઈ નેલ્સમાં છે, સ્કિનમાં છે, કે હરેક વ્યક્તિને કંઈક અલગ જ જોતું હોય છે. તો એ અમારી ટ્રાય એવી હોય છે કે અમે રેગ્યુલર એ લોકોને ન્યૂ આપીએ કંઈ. વાળને લગતી કઈ ટ્રીટમેન્ટ આપો છો? વાળને લગતી અત્યારે રિબોર્ડિંગ છે, સ્ટ્રેટનિંગ છે, કેરાટીન છે, એક્વા છે, એવી બધી વગેરે ટ્રીટમેન્ટ આપીએ છીએ. અને એમાં કયા કયા પ્રોડક્ટ અત્યારે વધારે ઉપયોગી છે? અત્યારે વધારે લોરિયલ ચાલે છે, વેલા છે, મેટ્રિક્સ છે, એ બધા પ્રોડક્ટ ચાલે છે. અને સ્કિનને લગતી કઈ ટ્રીટમેન્ટ આપો છો? એમાં અત્યારે અમારી પાસે O3+ છે, સેરેલ્સ છે, એ બધી ટ્રીટમેન્ટ અમે લોકો આપીએ છીએ. એમાં અલગ અલગ બધી ટ્રીટમેન્ટ આવે છે, ટેન ટ્રીટમેન્ટ છે, સન ટ્રીટમેન્ટ છે. અને નેલ ટ્રીટમેન્ટમાં મેનિક્યોર પેડિક્યોરની જાણકારી તેના વિશે બતાવો. ઓકે, એમાં તમારે છે ને નેલમાં અત્યારે ઘણા ક્લાયન્ટને એવું હોય છે કે નેલ ખરાબ બહુ થઈ જાય છે, કે બ્રેક બહુ થતા હોય, એ બધું થતું હોય છે. તો નેલ રિમૂવર કરીને પહેલાં આપણે નેલ પોલિશ રિમૂવ કરી દઈએ, પછી એમાં તમારે હેન્ડ છે તમારે ડીપ કરવાના આવે, એ ડીપ કરાવીને પછી આગળ બધી પ્રોસેસ જે થાય છે એમાં બધા અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આવે છે, ઇન્સ્ટ્રુમેન્ટ્સ યુઝ કરીને આગળ પૂરેપૂરી ટ્રીટમેન્ટ કરીએ છીએ આપણે. કોઈ પણ ટ્રીટમેન્ટ કરવા પાછળ કેવી રીતે સમય આપો છો? એનું તો પહેલાં અમે લોકો ડીપ જોઈ લે છે કે કઈ ટ્રીટમેન્ટ એને કરાવી છે, કઈ ટ્રીટમેન્ટનું એમને જરૂર છે, એ પ્રમાણે અમે લોકો પહેલાં વિચારી લઈએ એમાં શું કઈ પ્રોડક્ટ યુઝ થશે, કેવી રીતે કેટલા માઇલ્ડમાં જોશે, એ બધું અમે ચેક કરીને પછી લોકોને ટ્રીટમેન્ટ આપીએ છીએ. પહેલાંના જમાનામાં લોકો ખાલી વાળ કટિંગ માટે જ સલૂનમાં જતા, અત્યારે મસાજ સહિત અન્ય ટ્રીટમેન્ટ થાય છે, તેના વિશે શું કહેશો? એકચ્યુઅલી એવું હતું કે પહેલાંના લોકોને એટલું બધું હજી નોલેજ નહોતું જે અત્યારે ફેશન પ્રમાણે છે એ બધાને. અને અત્યારે જનરલી ન્યૂ જનરેશન છે એ લોકોને ફેશન ને બધું જોતું હોય છે, અને થોડુંક એ લોકોને નવું બી જોતું હોય છે. તો ત્યારે એટલું બધું કંઈ ક્રેઝ નહોતો, એના માટે અત્યારે બધાને જોઈએ છે, તો એટલે થોડુંક અલગ કરીએ તો બધાને સારું અને ગમે. અને લોકો ફેસ માટે ફેશિયલ નહીં કરાવતા હોય છે, તેની અત્યારે માર્કેટમાં વધુ કયો પ્રોડક્ટ ઉપયોગી છે ફેશિયલ માટે? અત્યારે પ્રોડક્ટ તો ઘણી બધી છે, પણ વધારે જોઈએ તો આપણે O3+ છે, સેરેલ્સ છે, ઘણી બધી કંપની છે કે જે અત્યારે ટોપ ઉપર છે. રાજકોટના ગુંદાવાડી વિસ્તારના જેપી બ્રાઇડલ સ્ટુડિયોમાં મહિલાઓ માટે અનેક પ્રકારની જેવી કે હેર, સ્કિન, નેલ વગેરે અનેક ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી છે અને લોકોને આજની ફેશન પ્રમાણે લુક આપી સંતુષ્ટ કરવામાં આવે છે. જેપી બ્રાઇડલ સ્ટુડિયો છે મારા સલૂનનું નામ, અને રાજકોટમાં છે. અત્યારે એક્ઝેક્ટ ગુંદાવાડીની અંદર છે મારું પાર્લર એરિયા વાઇઝ. કેટલા વર્ષોથી ચાલે છે? 2 વર્ષથી અત્યારે મારું સલૂન ચાલે છે. મારી પાસે 1.5 યરનો એક્સપિરિયન્સ છે. અને બીજા બધાના પાર્લરમાં અલગ શું આપો છો? અત્યારે જે સ્કિન કેરની અંદર બધા કેમિકલ વાઇઝ ફેશિયલ હોય છે કે શાઇનર એ લોકો કરતા હોય છે, એમાં ફેશિયલની અંદર મારા સલૂનમાં હું અત્યારે નેચરલ ફેશિયલ આપું છું. પહેલાના જમાનામાં લોકો ખાલી વાળ કટિંગ માટે સલૂન જતા, અત્યારે મસાજ સહિત અન્ય ટ્રીટમેન્ટ થાય છે, તેના વિશે Okay. શું કહેશો? પહેલાંના જમાનામાં એટલું બધું હજુ સલૂન લાઇન ડેવલપ નહોતી, લોકોને એટલો ખ્યાલ નહોતો કે આ લાઇનની અંદર શું આવે છે, બરાબર છે. એ રીતે અત્યારે સમય પ્રમાણે આગળ વધતા જતા લોકો હોય છે, એ પ્રમાણે બધાને ખ્યાલ આવ્યો કે સ્કિનની બી ઘણી ટ્રીટમેન્ટ થતી હોય છે, હેરની બી થતી હોય છે. એ રીતે કે ખાલી હેર કટિંગથી જ ફેસનો કે બોડીનો લુક નથી આવતો હતો. એના માટે આપણે સ્કિન કેર, હેર કેર ટોટલી રેડી થવા માટેનું ટોટલી જ કરાવવાનું હોય છે. હાલની ફેશન પ્રમાણે લોકોની માંગ કેવી હોય છે, તે તમે કેવી રીતે પૂરી કરો છો? ઓકે, હાલની ફેશન પ્રમાણે બધા અત્યારે બોલિવૂડમાં ટીવી સિરિયલના કે ફિલ્મના સ્ટાર હોય છે, એની જેમ બધાને દેખાવું હોઈતું હોય છે કે રેડી થવું હોઈતું હોય છે. પણ આપણા જે ઇન્ડિયન કલ્ચર છે એમનો જે
ઇન્ડિયન ટોન છે આપણી સ્કિનનો, એ પ્રમાણે આપણે એ લોકોની સાથે તો કમ્પેર ના કરી શકીએ, બટ આપણે જે એનો એક નેચરલ સોસાયટી વાઇઝ લુક છે એને આપણે ડિફરન્ટ હેરસ્ટાઇલ મેકઅપ સાથે કંઈ પણ ડિફરન્ટ આપી અને થોડોક અલગ લુક આપી શકીએ, કેમ કે એમને બી મનમાં શાંતિ રહે કે હું કંઈક અલગ દેખાઉં છું, સમથિંગ કંઈક ન્યૂ દેખાઉં છું અને એમને ખુદને બી ગમે એ રીતે. હેરને લગતી અત્યારે તો હાલમાં આપણે જે એન્જલ પેરિસનું સ્મૂથનિંગ છે, અત્યારે સાતમ આઠમની સિઝન આવતી હોય છે તો બધા અત્યારે કરાવતા હોય છે, એમાં બી અમે લોકોએ સ્કીમ હોય છે અત્યારે. અને પ્લસ હેરની અંદર પ્રોટીન ટ્રીટમેન્ટ છે આપણે જે પ્રોટીન પ્લસ, એ બી હું કરું છું, બહુ સારી રીતે ચાલે છે બંને ટ્રીટમેન્ટ. અને હેરને લગતા કોઈ પણ ડેમેજ હેર હોય છે એ રિપેર બી થઈ જાય છે ઇન્સ્ટન્ટલી. ઓકે, માર્કેટમાં જોઈએ તો આપણે અત્યારે હેરને લગતા વેલા છે, લોરિયાલ છે, પછી એન્જલ પેરિસ છે, આ બધા પ્રોડક્ટ, એમની બધી જે હેર ટ્રીટમેન્ટની પ્રોડક્ટ છે, શેમ્પૂ, માસ્ક, સમથિંગ, હા એ અત્યારે ખૂબ જ ફેમસ છે અને લોકો બહુ સારી રીતે એનો યુઝ પણ કરે છે. સ્કિન ટ્રીટમેન્ટની અંદર આપણે જે એગ ટ્રીટમેન્ટ થાય છે કે અત્યારે રાજકોટની અંદર બધા બહુ જ ઓછી કરે છે એગ ટ્રીટમેન્ટ, અત્યારે હું ખુદ બી આપું છું ને. એના જે 3 થી 4 સિટિંગ હોય છે જે સ્કિનને ટોટલી નેચરલી રીતે રિપેર કરે છે વિધાઉટ એની કેમિકલ. બટ એમની સાથે અત્યારે જે નોર્મલી બધા સલૂનમાં ફેશિયલ થતા હોય છે તો ફેશિયલની અંદર આપણે જે સિઝનલ ઓરેન્જ ફ્રૂટ છે, પાઇનેપલ છે, એમના જ્યુસ સાથેનું હું નેચરલ ફેશિયલ આપું છું કે આપણે જે કેમિકલ રીતે ફેશિયલ થતા હોય એની બદલે ટોટલી નેચરલી કે જેની અંદર કોફી, શુગર, આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ થતા હોય છે એ રીતે. ફેશન પ્રમાણે જોઈએ તો આગળ જતાં ઇનકેસ મેકઅપ હેરસ્ટાઇલની અંદર બહુ જ માણસો આગળ જવા માગે છે તો ફેશન પ્રમાણે એમાં અલગ અલગ ટાઈમિંગ વાઇઝ હેરસ્ટાઇલ મેકઅપ આવતા હોય છે એ રીતે. નેલ ટ્રીટમેન્ટની અંદર અત્યારે તો જોઈએ તો નેલ આર્ટ બી છે, બરાબર છે. મેનિક્યોર પેડિક્યોરમાં આપણે જે અલગ અલગ ક્રીમ યુઝ થતા હોય છે, જે સ્ક્રબિંગ છે, ફાઇલિંગ છે, એ રીતના ક્યુટિકલ ક્રીમ છે, એ બધું. પણ નેલ ટ્રીટમેન્ટની અંદર જોઈએ તો નેલ પોલિશિંગ થાય છે જેમાં મેનિક્યોર પેડિક્યોરમાં પ્લસ આપણે જે એ ભાગ છે એવા છે કે બોડીના જે વધારે ડેમેજ થતા હોય છે, બરાબર છે, તો નેલ ટ્રીટમેન્ટની અંદર આ બધા જ રિપેર થાય છે. નેલની અંદર હોમ કેરમાં આપણે અત્યારે જોઈએ તો શુગર અને કોફી છે આ બંનેને એડ કરી અને જે નેલની આજુબાજુનો ભાગ હોય છે જે ક્યુટિકલ્સનો હોય છે ત્યાં એમનું મસાજ ને સ્ક્રબિંગ થાય છે. એનાથી આપણે જોઈએ તો હોમ કેરની અંદર બહુ જ સારું રહે છે અને મેનિક્યોર પેડિક્યોર છે એ ટ્રીટમેન્ટ છે એ તમારી ઘરે બેઠા જ થઈ શકે છે. પાર્લર સાથે સ્પામાં લોકોની માંગ હતી તે પૂર્ણ થઈ છે, હવે આગળની માંગમાં તમને શું લાગે છે? પહેલાં છે કે સલૂનમાં લોકો મસાજિંગ માટે નહીં બટ તૈયાર થવા માટે કે હેર કટિંગ માટે આવતા, અત્યારે સ્પાની અંદર મસાજ લેવા માટે આવે છે, બરાબર છે. નેક્સ્ટમાં હવે લોકો એવું કહે છે કે સલૂનની અંદર જોઈએ ને તો ટોટલી બોડીમાં જે આપણે ટ્રીટમેન્ટ કરાવતા હોય છે ટોટલી કમ્બાઈન પાર્લરની અંદર થઈ જાય છે એ રીતે કે અત્યારે જોઈએ તો હેર કેરની અંદર બધા અલગ સલૂનમાં જતા હોય છે, બ્યુટી કેરની અંદર અલગમાં જતા હોય છે. આ ટોટલી જ એક સલૂનની અંદર માગે છે કે ટોટલી જે સલૂનમાં કોઈ પણ વસ્તુ છે એક વસ્તુનો એક્સપર્ટ એક હોય છે, બરાબર છે. એ જ રીતે સલૂનની અંદર બધા એવું કહે છે કે બધા જ એક્સપર્ટ એક સલૂનમાં હોય કે એ લોકોને બહાર ન જવું પડે એ રીતે. અને સ્કિનની જો આપણે વાત કરી તો ફેશિયલમાં અત્યારે વધારે કઈ પ્રોડક્ટ છે જે માર્કેટમાં વધારે ચાલે? ફેશિયલની અંદર આપણે જે O3+ છે અત્યારે બહુ જ ક્રેઝમાં છે, પ્લસ આપણે જે ઉદય ટક્કેનું છે સ્કિન અમોરાનું છે લેમન ફેશિયલ બહુ જ ક્લાસ છે, પ્લસ O3 છે એમની સાથે જ ને ઇવન બંને કમ્પેર કરીએ તો બજેટ વાઇઝ બી અત્યારે સૌરાષ્ટ્રના લોકોને બહુ સારું રહે છે અને ગ્લો બી બહુ જ ફાઇન છે અને એની અંદર જે નેચરલી હોય છે લેમનના ક્યુટિકલ્સ એ બધા એડ હોય છે. એ સિવાય રાજકોટમાં આવેલ ગોવર્ધન સોસાયટીમાં આરબી બ્રાઇડલ સ્ટુડિયો ખાતે મહિલાઓ માટે હેર, સ્કિન, નેલ અને ખાસ મેકઅપ માટે જાણીતા છે, તેમજ અનેક ટ્રીટમેન્ટ કરી આપવામાં આવે છે અને તેમના ગ્રાહકોને ફેશન પ્રમાણેના લુક આપી સંતુષ્ટ કરવામાં આવે છે.
લાઈક બધાથી અલગ હું હેરમાં આપું છું અને ફેસમાં આપું છું. જનરલી અરોમા ફેશિયલ થતા હોય છે, ગર્લના ફેશિયલ થતા હોય છે, આવા બધા ફેશિયલ થતા હોય છે. બટ મારી એક અલગ છે કે હું એગ ફેશિયલ આપું છું, જે જનરલી હજી કોઈ પણ સલૂનમાં નથી આપતા. એ પણ એક વેધર વાઇઝ, સ્કિન વાઇઝ ને એ રીતના થતું હોય છે, તો હું એ રીતના ફેશિયલ આપું છું. નો ડાઉટ એમાં ઘણા ક્લાયન્ટ પ્યોર વેજીટેરિયન હોય છે તો એને એગની સ્મેલ નથી ગમતી હોતી, પણ અમે એ રીતના ઇન્ગ્રીડિયન્ટ્સ એમાં એડ કરીને, રિયલ ફ્રૂટના અને એ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરી અને અમે સ્કિન વાઇઝ એને એગના ફેશિયલ આપીએ છીએ. સેકન્ડ, અમે એ જ વસ્તુ અમે હેરમાં પણ કરીએ છીએ. અમે લાઈક એગનું સ્પા કરીએ છીએ, એગના મસાજથી કરીએ છીએ, રાઈટ. તો એનાથી ઘણા બધા ફાયદા હોય છે, જે વિધાઉટ કેમિકલ, મતલબ આજે ક્લાયન્ટની ઘણા એવી ડિમાન્ડ હોય છે કે સ્કિન સેન્સિટિવ છે, હેર સેન્સિટિવ છે, સ્કાલ્પ સેન્સિટિવ છે, તો આ બધી વસ્તુ અમે નેચરલ બેઝ ઉપર કરીએ છીએ. અને પહેલાના જમાનામાં લોકો ખાલી પાર્લર અથવા સલૂનમાં વાળ કટિંગ માટે જ જતા હતા. અત્યારે મસાજથી લઈને બધી ટ્રીટમેન્ટ થાય છે, તેના વિશે શું કહેશો? હા, મતલબ પહેલાંના જમાનામાં એવું હતું કે લેડીઝ મતલબ એક હાઉસવાઈફ હતી, બરોબર છે. અત્યારનો જમાનો બદલાઈ ગયો છે, એટલે હરેક લેડીઝને કમાવવું છે, હરેક લેડીઝને જોબ કરવી છે, રાઈટ. તો એના માટે એનું એક સેલ્ફ ગ્રૂમિંગ હોવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. અને એમાંથી જ તેનો સેલ્ફ કોન્ફિડન્સ આવે છે, રાઈટ. તો હવે આજે તમે બહાર જોબ પર જાઓ છો તો ઓબ્વિયસ તમારું વેક્સિંગ, આઈબ્રોઝ, એ બધું વસ્તુ મહત્ત્વનું થઈ ગયું છે. એના માટે શું છે કે આજની લેડી રેગ્યુલર સલૂનમાં આવવા માંડી છે, જે પહેલાં એવું કંઈ નહોતું. પહેલાં શું હતું કે ઘરકામ હતું અને વાડીનું કામ હતું, તેમાં બસ હેર કટિંગ, આ દિવાળીએથી આવતી દિવાળીએ હેર કટિંગ કર્યા, બરાબર છે. આ બધી વસ્તુ હતી. બટ આજની જનરેશન સાવ ચેન્જ છે. આજની જનરેશનની છોકરીઓ મતલબ સ્કૂલ, કોલેજ જાય છે તો પણ એનું પ્રોપર હેર કટિંગ હોય છે, વેક્સિંગ, આઈબ્રોઝ, અને બ્યુટીમાં પણ રેગ્યુલર લાઇનર, લાઇટ મેકઅપ, લિપ ગ્લોઝ, લિપસ્ટિક, આ બધું એક અત્યારની જરૂરિયાત બની ગઈ છે, રૂટીન લાઈફનું બની ગયું છે. તો આ રીતે અત્યારના ટાઈમમાં સલૂનનું મહત્ત્વ એટલે પણ વધી ગયું છે, અને મેકઅપ ને હેર ને એ બધાનું મહત્ત્વ પણ એટલે વધી ગયું છે. અત્યારની ફેશન પ્રમાણે પાર્લરનો ક્રેઝ ખૂબ જ વધી ગયો છે, તેના વિશે આપ શું કહેશો? હા, એટલે જ હું કહું છું ને કે એ જ કહું છું કે અત્યારના ક્રેઝ પ્રમાણે પાર્લરનું વધી ગયું છે. લાઈક તો એક તો સોશિયલ મીડિયા, લાઈક ટિકટોક છે, બરાબર છે. એમાં પણ ફેમસ થવા માટે લોકોને પહેલાં તો ગ્રૂમિંગ કરવું પડે છે, લાઈક. તો આ બધી વસ્તુથી આજના ક્લાયન્ટમાં છે ને એક આમ રેડી થવા માટે, આજે ક્યાંય પણ પાર્ટીમાં જવું છે તો કોઈને જેમ તેમ નથી ગમતું, બરાબર છે. આખું એનું ડિઝાઇન એક રેડી થાય છે, કોસ્ચ્યુમથી લઈને, શૂઝથી લઈને, લિપસ્ટિકથી લઈને, નેલ પેન્ટથી લઈને, ટોટલી વસ્તુ અત્યારે માયને રાખે છે. મતલબ કોઈ પણને આજે એમનેમ જવું નથી ગમતું, રાઈટ. તો એના માટે લોકોને અત્યારે બધું બહુ વધી ગયું છે, અને એક સારી પણ વસ્તુ છે કે એમાં તમારો સેલ્ફ કોન્ફિડન્સ આવે છે, તમને 5 માણસ તમારી તરફ એટ્રેક્ટ થાય છે, બરાબર છે. ત્યાંથી પણ તમને સેલ્ફ કોન્ફિડન્સ આવે છે કે નહીં, મને હજી કંઈક આગળ કરવું છે, હજી કંઈક આગળ કરવું છે. બસ આ જ એક રીઝન છે. લોકોની અલગ અલગ માંગ હોય છે, તમે તે કેવી રીતે પૂરી કરો? લાઈક સપોઝ એવું બની શકે કે આજે મારી પાસે ક્લાયન્ટ આવે છે, મતલબ સમજી લ્યો કે બ્રાઇડલ માટે આવેલું છે, મારું સ્ટાર્ટિંગ મતલબ આટલાથી છે. હવે એની માંગ એવી હોય છે કે બટ મારું બજેટ 20,000નું છે, પણ એમાં મને 3 ટાઈમ રેડી થવું છે તો 2 ટાઈમ રેડી થવું છે. તો હું એને એ રીતનું એક પેકેજ બનાવી આપું છું કે ઓકે, તમારું બજેટ આટલું છે તો તમે આ મેકઅપ છે આટલામાં લઈ શકો છો, આ મેકઅપ આટલામાં લઈ શકો છો. હું લોકોની ડિમાન્ડ પ્રમાણે એનું બજેટ બનાવી આપું છું. હેર ટ્રીટમેન્ટ્સમાં અત્યારે વધારે ફેમસ કઈ પ્રોડક્ટ છે માર્કેટમાં? લોકો આજકાલ સ્ટ્રેટનિંગ, રિબોર્ડિંગથી બનેને તો બહુ જ થાકી ગયા છે, કેમ કે એમાં હેરફોલ થવાના અને એ બધા ચાન્સીસ બહુ વધારે છે, અને મોસ્ટલી ક્લાયન્ટની આ હોય છે. તો અત્યારે આપણે કેરાટીન બેઝ ઉપર પણ એટલું જાય છે, પ્રોટીન પણ એટલું જાય છે, જે એક વસ્તુ નેચરલ પ્રોસેસ ઉપર હોય છે, જેમાં નો સાઇડ ઇફેક્ટ, બરાબર છે. તો અત્યારે પ્રોટીન ટ્રીટમેન્ટ છે, પ્રોટીન પ્લસ ટ્રીટમેન્ટ કરીને એ અત્યારે વધારે બહુ જ ફેમસ છે, અને એકવાર ટ્રીટમેન્ટ છે, એ કેરાટીન ટ્રીટમેન્ટ છે. અત્યારની આ બધી ટ્રીટમેન્ટ વધારે ફેમસ છે. એનું રીઝન એ છે કે એમાં હેરફોલ નથી થતો, અને હેર વેઇટવાળા બને છે, હેલ્ધી બને છે, સાઇન બને છે, સ્મૂધ બને છે, રાઈટ. તો અત્યારે ક્લાયન્ટ એ વસ્તુ કરવા વધારે એટ્રેક્ટ થાય છે. રાજકોટમાં આવેલ સત્યસાઈ રોડ ખાતે સ્ટેલા ધ બ્યુટી સલૂનમાં હેર, સ્કિન તેમજ નેલની ખાસ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે, તેમજ તેમના કામથી ગ્રાહકો પ્રભાવિત થઈને તેમની પાસેથી જ ટ્રીટમેન્ટ લે છે.
હા, હેરમાં અત્યારે સ્ટ્રેટનિંગ, રિબોન્ડિંગ એ બધું વધારે ચાલે છે. સ્કિન ટ્રીટમેન્ટમાં મેકઅપ છે, ફેશિયલ છે, એરબ્રશ મેકઅપ છે, એ બધું એડવાન્સ વધારે ચાલે છે. અત્યારે તમે જે ટ્રીટમેન્ટ કરી આપો છો એમાં કઈ કઈ પ્રોડક્ટ વધારે યુઝ કરો છો, કઈ સારી છે? મેટ્રિક્સની કરી છે, શ્વાસકોપ કરી છે, હેરમાં શ્વાસકોપ ને મેટ્રિક્સ કરી છે, સ્ટાઇલ કંપનીનું કરી છે, અને સ્કિન ટ્રીટમેન્ટમાં લોટસ છે, સેરિયસ છે, અરોમા છે, એ બધી સ્કિન ટ્રીટમેન્ટ કરી છે. વધારે લોકોની માંગ શું છે અત્યારે? કેવા લોકોની? અત્યારે તો બધાને અલગ અલગ હેરનો શોખ વધારે હોય છે. રેગ્યુલર તો હેર જ વધારે ચાલતા હોય છે, એટલે હેરમાં સ્ટ્રેટનિંગ, રિબોન્ડિંગ ચાલે છે, એડવાન્સ કટ બધાય ચાલતા હોય છે, હેર કલર, હાઇલાઇટ એ બધું વધારે ચાલતું હોય. કોઈ પણ ટ્રીટમેન્ટ કરો તમે એમાં કેટલો સમય લાગે છે? લાઈક હેર કટિંગ હોય કે હેર કટ કરવામાં તો 7 થી 10 મિનિટ થઈ જાય. 7-10 મિનિટમાં હેર કટ થઈ જાય. સ્ટ્રેટનિંગ, રિબોન્ડિંગ કાંઈ કરવું હોય તો 4 કલાકનો ટાઈમ જોઈએ. અને સ્કિન માટે ફેશિયલ? હા, ફેશિયલ છે તો ફેશિયલ કરાવે તો એમાં મિનિમમ 1 કલાકનો ટાઈમ જોઈએ જ તે. એમાં કેવું હોય, જેવી જેની સ્કિન હોય એ રીતે અમે ટ્રીટમેન્ટ આપતા હોય છીએ. હાલમાં જે ફેશન છે હવે આગળના સમયમાં કેવી કેવી ફેશનો આવશે કે વધારે લોકોની શું માંગ રહેશે? અત્યારે સ્ટ્રેટનિંગનો એનો જમાનો છે હેરમાં. હવે આગળ એવું આવશે કે પછી પમિંગ સ્ટાર્ટ થશે, મતલબમાં જે જૂનું છે એ પાછું રિપીટ થઈને આવે છે એમ. હવે પમિંગનો ક્રેઝ આવશે વધારે. તો વાળની જે ટ્રીટમેન્ટ થાય એમાં કયા કયા પ્રોડક્ટ્સ વપરાય, કઈ રીતનું હોય છે? વાળમાં તો કેવું હોય કે મેટ્રિક્સની અમે ટ્રીટમેન્ટ કરી છે, બરાબર. માં શ્વાસકોપ યુઝ કરી છે, મેટ્રિક્સ યુઝ કરી છે, સ્ટાઇલ છે. બધાને હેરનો અલગ અલગ પ્રોબ્લેમ હોય તો હેરમાં અમે હેર સ્પા કરી છે, ડેન્ડ્રફ સ્પા કરી છે. હમણાં એડવાન્સ આવ્યું છે, મડ સ્પા આવે છે. એ બધું એડવાન્સ ટ્રીટમેન્ટ પણ અમે કરી છીએ. ત્યારે રાજકોટના મવડી વિસ્તારમાં આવેલ યુલેન્ડ પાર્લરમાં હેર, સ્કિન તેમજ નેલની ખાસ ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે, તેમજ તેમના ગ્રાહકોને ફેશન ટ્રેન્ડ પ્રમાણેની સેવા આપવામાં આવે છે. મયુરી રાજપૂત. મારું પાર્લરનું નામ યુલેન્ડ બ્યુટી સલોન છે. હું 8 વર્ષ થયા છું. એકચ્યુઅલીમાં હું એક્યુપ્રેશરથી ફેશિયલ ને પોઈન્ટ્સ આપું છું, જેના હિસાબે લોકોને સેટિસ્ફેક્શન મળે છે અને ફેશિયલ એકવાર અહીંયા કરાય બીજી વાર અહીંયા જ આવે છે. અત્યારે બ્યુટી એ જીવન જરૂરિયાત બની ગઈ છે. ત્યારે આઈબ્રોઝથી લઈને મેકઅપ છે બધું તમારે સલૂનમાં કરાવવા જવું જ પડે. તો અત્યારે ફેશિયલ અને વેક્સિંગ એ બધું જીવન જરૂરિયાત છે. ફેશિયલ, વેક્સિંગ, હેર સ્પા એ બધું જીવન જરૂરિયાત છે. હેર ટ્રીટમેન્ટમાં અત્યારે ઓમ્બ્રે, બાલિયાજ એ બધું અલગ મીન્સ ટ્રેન્ડમાં છે. એટલે મોસ્ટલી બધા ઓમ્બ્રે, બાલિયાજ અને સ્મૂથનિંગ, સ્ટ્રેટનિંગ એ બધું કમ્પલસરી કરાવવા આવે જ છે, અને જેનાથી મેનેજેબલ હેર થઈ જાય છે. એટલે આમ તો રેગ્યુલરી બધા કરે જ છે, પણ એમાં કંઈક ઓમ્બ્રે, બાલિયાજમાં કંઈક અલગ જ અમારા સલૂનમાં જોવા મળે છે. હાઇલાઇટ્સ જે કાંઈ છે અત્યારે તો સેરિયસ, O3 અને શહેનાઝ હુસૈન એ બધા સારા પ્રોડક્ટ્સ આવે છે, પણ જે જેની સ્કિન ઉપર સૂટ થાય એ લોકો ફેશિયલ કરાવે છે. ટ્રેન્ડમાં તો અત્યારે તો બધાને રેગ્યુલર મંથલી થાય એટલે એને પાર્લરે જવું જ પડે છે, પણ આગળના સમયમાં મારા ખ્યાલ પ્રમાણે હવે લોકો પાર્લરથી વધારે જોડાઈ જશે અને જીવન જરૂરિયાત થઈ જશે પાર્લર. હા, સ્પા તો અત્યારે હાલના ટ્રેન્ડમાં તો અત્યારે પાવર ડોઝ લોરિયાલથી છે,
પાવર ડોઝ સ્પાથી પણ ઉપર છે, જે એક સિટિંગમાં જ આપણે હેર રિપેર કરી દઈએ, કલરમાં બી એનું એડ થાય છે, આપણે સ્ટ્રેટનિંગ સ્મૂથનિંગ કરીએ એમાં બી એડ થાય છે, કે કોઈ ડેમેજ હેર હોય તો બી એડ થાય છે. અત્યારે સ્પાથી આગળ પાવર ડોઝ આવી ગયો છે. સ્પા તો રેગ્યુલરી મંથલી કરાવે જ છે, પણ જે કાંઈ હેરની ગમે તે ટ્રીટમેન્ટ કરે તો એની સાથે પાવર ડોઝ તો કમ્પલસરી કરાવે જ છે બધા. હા, મેનિક્યોર અત્યારે ખાવા પીવાનું તમે જુઓ તો કોઈ પ્રોટીન આહાર નથી બધા ખાતા, તો એના હિસાબે નખ ને બધું પ્રોબ્લેમ રહેતા હોય, સ્કિન બ્લેક થઈ જાય, પગ બ્લેક થઈ જાય, અને સમરના હિસાબે તમે જે કાંઈ હાથ ખુલ્લા છે એ બ્લેક થઈ જાય, એના હિસાબે તમારે મેનિક્યોર પેડિક્યોર કમ્પલસરી કરાવવું જ પડે છે. રાજકોટના જ આમ્રપાલી ફાટક પાસે આવેલ ક્રિએટિવ કટ્સમાં પણ હેર, સ્કિન અને નેલ જેવી અનેક ખાસ ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી છે. તેમજ તેમના ગ્રાહકોને સમયની સાથે બદલાતી ફેશન પ્રમાણેનું લુક આપી ગ્રાહકોને સંતુષ્ટ કરવામાં આવે છે. ત્યારે એ જે પાર્લરમાં એક લુક માટે વધારે બધા જઈ રહ્યા હોય છે, કે એક લુક સારું એમને મળે, એક એટ્રેક્ટિવ એને લુક આપે, એના માટે વધારે બધા ઇફેક્ટ કરે છે કે જઈએ ત્યાં એમ. એ વધવાનું જ છે થોડું હજી તો. રૂટીન હોય એના કરતાં થોડું એક્સ્ટ્રા તમે કરો, કે સ્કિનની કેર કરો. તમે સ્ટાઇલિશ તો જોઈએ જ છે બધાને, પણ તમે કેર નહીં કરો તો સ્કિન વધારે ખરાબ થવાની છે. હા, ફૂડમાં તો અત્યારે મેઇન સ્કિન માટે તો પાણી છે. જેટલું તમે લિક્વિડ વધારે લેશો એ જ વધારે સારું રહેશે સ્કિન માટે, કેમ કે મોસ્ટ ઓફ લેડીઝ લિક્વિડમાં જ નહીં હોતી, અને લેડીઝ માટે તો બેસ્ટ છે કે લિક્વિડ ઉપર વધારે ફોકસ કરે. ઓકે, મેનીપેડીમાં તમે નેલ્સનું ક્લિનિંગ ને પ્રોપર રાખો રેગ્યુલર બેઝિસમાં બી, નહીં કે તમે મેનિક્યોર પેડિક્યોર કરાવ્યું છે ત્યારે જ, પણ કેમ કે લેડીઝ છે તો આપણે ઘરના વર્કિંગ આવર્સ છે બધામાં કામ આપણે વધારે રહેતું હોઈએ, તો ક્લિનિંગનું મેઇન ઓલું રાખો કે ક્લિનિંગ પ્રોપર રહે, એ વધારે સારું રહેશે. દર્શન ચૌહાણ. હું 1.5-2 વર્ષથી જ છું આ ફિલ્ડમાં. હેરમાં અલગથી મેડમ દેવા માટે પહેલાં તો એવું હોય છે કે તમને હેરની શું ખબર પડે છે, તમને કેટલું ઇન્ટરેસ્ટ છે હેરમાં, એની ઉપર તમે ક્લાયન્ટને શું સજેસ્ટ કરી શકો. મેઇન વસ્તુ એ છે, જેટલું તમને ઇનડેપ્થ નોલેજ વધારે હોય એટલું તમે ક્લાયન્ટને સારી ફેસિલિટી અપ્રૂવ કરી શકો. અત્યારે રાજકોટમાં એવું છે કે ઘણી જગ્યાએ ઘણા સારા પાર્લરમાં એવું છે કે કોઈ બી એક સારો હેરસ્ટાઇલિસ્ટ હોય જ છે જેની પાસે બધી ક્લાયન્ટ બેસવા માગે છે. તો અત્યારે બધી પાર્લરમાં કોઈ બી એક ફિક્સ હેરસ્ટાઇલિસ્ટ એવો હોય છે કે જેની પાસે એટલું નોલેજ હોય છે કે ક્લાયન્ટ વધુ પડતા પ્રિફર એને જ કરે છે. જેમ કે અમારે ત્યાં તેજસભાઈ છે કે કોઈ બી ક્લાયન્ટ આવીને ફર્સ્ટ એમની પાસે કહે કે તેજસભાઈ અમારે તમારી પાસે કોઈ બી ટ્રીટમેન્ટ કરાવી છે એમ. અત્યારે હેર ટ્રીટમેન્ટમાં વધુ પડતા ચાલે છે કલરિંગ, બાલિયાસ, પછી પોનીટેલ ઓમ્બ્રે, સ્લાઇસિંગ, બેક કોમ્બિંગ સ્લાઇસિંગ, તે બધું અત્યારે બહુ ટ્રેન્ડમાં ચાલે છે. ને રાજકોટમાં વધુ પડતા ચાલે છે બાલિયાસ. અત્યારે બધી વસ્તુ કરવા આવે છે. અત્યારે જે જૂનો ટ્રેન્ડ હતો તેની સામે અત્યારે નવો ક્લાયન્ટ બધી સર્વિસ માગે છે, જેમ કે હેર સ્પાથી માંડીને હવે કેરાટીન હેર સ્પા સુધી પહોંચી ગયું છે. પ્લસમાં હાઇલાઇટ, કલર, ગ્લોબલ કલર, પછી આઈબ્રો, વેક્સિંગ, અત્યારે અમે સ્ટોન મસાજ બી ચાલુ કર્યું છે. તે બધી વસ્તુ અત્યારે ચાલે છે વધારે. અમારી પાસે અત્યારે જે છે બોટોક્સ, તે ફોર્માલિનડીહાઇડ ફ્રી છે અને એ પ્રોડક્ટથી કોઈ જાતનો ડેમેજ કે એવું કંઈ નથી થતું. ફૂલ મોઇશ્ચરાઇઝ પ્રોડક્ટ છે જેનાથી એનો મોઇશ્ચરથી હેરને ફૂલ સ્ટ્રેટ કરવામાં આવે છે. કોઈ જાતનો ડેમેજ નહીં, કેમિકલ નહીં. તમને ક્લાયન્ટને કે પોતે હેરડ્રેસરને કોઈ જાતનો એમાં ફ્યુમિગેશનથી કંઈ એલર્જી નથી થતી. સ્ટ્રક્ચર જાણ્યા વગર કોઈ બી ટ્રીટમેન્ટ કરાવવી યોગ્ય નથી, કેમ કે ઘણા ક્લાયન્ટ અમને કોલ ઉપર પૂછે કે મારે સ્મૂથનિંગ સ્ટ્રેટનિંગ કરાવવું છે, તમારું પ્રાઇસ શું છે, કઈ રીતનું તમે કરો છો.
અમે કદાચ એને કહી દઈએ પણ પછી જ્યારે આવે ત્યારે અમે ચેક કરીએ ત્યારે અમને રિયાલિટી ખબર પડે કે તેના હેર કેટલા ડેમેજ છે કે શું છે. અત્યારે તમારા હેરમાં હાઇલાઇટ છે એમાં અમે સ્મૂથિંગ કરીએ થઈ જશે, પછી હાઇલાઇટવાળા તમારા હેર છે એમાં અમે સ્મૂથિંગ કરીએ તો અમે પ્રી પ્રોડક્ટ લગાડવી પડે, તે બધી કરવું પડે. રાજકોટના એરપોર્ટ રોડ પર આવેલ એનટોપ મેન્સ સલૂનમાં પણ મેન્સ માટેની તમામ હેર સ્કિનને લગતી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે અને મેન્સને લગતા નવા લુક્સ પણ ગ્રાહકોને કરી આપવામાં આવે છે. આપણે ટોટલી પ્રકારના એડવાન્સ હેરકટ કરીએ છીએ, સિમ્પલ સ્ટાઇલથી લઈ અને ટોપ મોસ્ટ એડવાન્સ લેવલના. અત્યારે ચાલે છે નવા ફેડ હેરકટ, શેડેડ ચાલે છે, પોમ્પેડોમ ચાલે છે. બાકી ટોટલી બધા એડવાન્સ વધારે ભાગ ઇન્સ્ટામાંથી ફોટા લઈને આવે એવા હેરકટ આપણે કરી આપીએ છીએ. સર જાણીએ તો હેર કટિંગની સાથે સાથે જાણવા મળ્યું છે તમે મસાજ પણ ક્રીમનો ઉપયોગથી કરો છો? હા, હેડ મસાજ આવે, ડ્રાયર આવે, બોડી મસાજ આવે, ફેશિયલ આવે, સ્કિનની ઘણી બધી ટ્રીટમેન્ટ અમે કરીએ છીએ, બધી એડવાન્સ લેવલની ટ્રીટમેન્ટ કરીએ છીએ. ના, અત્યારે તો કોઈ હજી એવો વિચાર અમે હજી કરીએ છીએ ફ્રેન્ચાઇઝી આપવાનો, પણ હજી કોઈ સ્ટાર્ટ નથી કરી. અત્યારે તો અમારું એક જ સલૂન છે આ. બસ એ લોકોને થોડુંક એડવાન્સ મળે છે અહીંયા એનટોપમાં આવવાથી. સર્વિસ સારી છે, અમારો સ્ટાફ સારો છે, અમારે ઓલરેડી અમારી ટીમ છે, કેટલા 10 મેમ્બરની ટીમ છે અમારી. ઓકે, અને બધા એડવાન્સ ટ્રેનિંગ લીધેલા. ને યાદગાર મુમેન્ટ તો અમારું સપનું હતું, એક મારા ફાધરનું સપનું હતું કે રાજકોટમાં સૌથી મોટામાં મોટું સલૂન અને 10 ચેરનું સલૂન ધરાવતું એક જ સલૂન છે. હેર કટિંગ, ફેશિયલ, ફેસ ટ્રીટમેન્ટ, સ્કિન ટ્રીટમેન્ટ, હેર ટ્રીટમેન્ટ ને બોડી પોલિશિંગ, બોડી વેક્સિંગ, મેકઅપ, ટીનેજર્સથી માંડીને 50-60 વર્ષ સુધીના આવે છે અમારી પાસે. ટિકટોક છે, ઇન્સ્ટાગ્રામ છે, એમાં બધી નવી રોજે હેરસ્ટાઈલ આવે છે. એટલે અમારી પાસે બધા એ હેરસ્ટાઈલના ફોટોસ લઈને આવે છે અને એ પ્રમાણે અમારે વર્ક કરવાનું હોય છે. ત્યારે રાજકોટના કોટેચા ચોક રોડ પર આવેલ સંજોસ હેર સલૂનમાં પણ મેન્સ માટેની તમામ ટ્રીટમેન્ટ ઉપલબ્ધ છે, જેમાં હેર, સ્કિન વગેરેનો સમાવેશ થાય છે. સાથે જ ક્રિકેટર તેમજ બોલિવૂડના સિંગરો પણ તેમની મુલાકાત લઈને આનંદિત થાય છે. મારું નામ અંકિત રાઠોડ છે. અહીંયા સ્ટાર્ટઅપ કર્યું એને 2 years થયા, પણ એના 2 વર્ષ પહેલાં મેં જોબ કરેલી છે અને પછી ત્યાંથી અહીંયા સ્ટાર્ટઅપ કરેલું છે અમે. ટ્રીટમેન્ટ્સની અંદર તો આઈ થિંક લગભગ રાજકોટમાં ઘણા બધા સલૂન છે, પણ અહીંયા રાજકોટમાં અમારું સંજુ હેર સલૂન કરીને છે અને ક્રિએટિવ બધા હેરકટ્સ થઈએ છે, ફેડેડ હેરકટ છે, નોર્મલી બીજા બધા હાઇલાઇટ્સ છે, સ્મૂથનિંગ છે, કેરાટીન છે, બીજી અધરવાઇઝ ઘણી બધી ટ્રીટમેન્ટ છે, તો એ કરીએ છીએ. અત્યારે આમ જોવા જઈએ તો આપણે સોશિયલ મીડિયા પર ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે અને ટિકટોકમાં બી ઘણા બધા નવા ક્રિએટિવ કટ બધા કરતા હોય છે. તો એમાંથી બી કોઈ ક્લાયન્ટ અમને પ્રિફર કરે છે કે આ રીતના હેરકટ અમને કરવા છે, અને કોઈ અલગ હેરકટ છે, ફેડ હેરકટ છે, બીજા અધરવાઇઝ ઘણા બધા હોય છે હેરકટ. બરાબર. અત્યારે હેરમાં ઘણી બધી ટ્રીટમેન્ટ થાય છે, હેર સ્પા છે, કેરાટીન છે, સ્મૂથનિંગ છે, તો ફેશિયલ છે, બીજું ઘણી બધી ટ્રીટમેન્ટ કરીએ છીએ. જનરલી બધા એવરી હેરકટ કંઈક અલગ, કંઈક નવું કરવા માગે છે, તો કંઈક અલગ હેરકટ ને એ બી કરીએ છીએ. અત્યારે હાલમાં ચેતેશ્વર પૂજારા છે જે ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં છે, અને બીજા બોલિવૂડ પ્લેબેક સિંગર છે ઓસમાનભાઈ મીર, એ બી વિઝિટ કરે છે એવરી મંથ અમારે સલૂને, અને એવરી મંથ એટલા બધા યંગ જનરેશનનું વધારે ક્રાઉડ રહે છે અહીંયા. બિયર્ડમાં અત્યારે હાલમાં ઘણી બધી કંપની છે, બિયર્ડો છે, હિપસ્ટર છે, બિયર્ડ માટેની પ્રોડક્ટ્સ આવે છે. અમે લોકો બધી પાર્લરની ટ્રીટમેન્ટ તો છે અબાઉટ, એનાથી વધારે અમે
વાટ રિમૂવ જે મસ્સા કાઢવાના એ ટ્રીટમેન્ટ આપીએ છીએ. પછી ઇયર નોબિંગ, કાન વીંધવાના, સાંધવાના, પછી પ્રોફેશનલ નેલ આર્ટ, એ બધું વધારાનું અમે લોકો આપીએ છીએ. અત્યારે મોસ્ટ ઓફ લોરિયલ છે, વેલા છે, એ વધારે ફેમસ છે. જે પ્રોફેશનલ પાર્લર્સો એમાં વધારે હોય છે અવેલેબલ. અત્યારે મોસ્ટ ઓફ છે ને હેરસ્ટાઈલમાં ઓપન હેર્સ, પછી ઓપન હેર્સમાં છે કર્લ્સ છે, પછી વેવિંગ સ્ટાઇલ છે, એ ટાઈપની અલગ ઓપન હેર્સમાં વધારે ક્રેઝ છે. ઓપન હેર્સની કોઈ બી સ્ટાઇલમાં. O3+ વધારે અત્યારે મોસ્ટ ઓફ કસ્ટમરની રિક્વાયરમેન્ટ એ વધારે હોય છે. O3+. પહેલાં જે લેડીઝ હતી ખાલી ઘરકામ પૂરતું જ હતું. અત્યારે લેડીઝ બહાર નીકળવા માંડી એટલે એમને પોતાની પહેચાન શું છે, પોતે શું છે એકચ્યુઅલી એ જાણવા માંડી, એટલે પોતાના માટે બી ટાઈમ કાઢવા માંડી કે હું પોતાના માટે કંઈક કરું એમ. હજી આગળ ઘણું થશે, કારણ કે અત્યારે મોસ્ટ ઓફ લેડીઝ બહાર જોબ કરતી થઈ ગઈ છે, એટલે એને વ્યવસ્થિત રહેવું પડે. જો વ્યવસ્થિત ના રહે તો એની પર્સનાલિટી બરાબર ના લાગે, એટલે એને હરેક ઘરમાં અત્યારે ટ્રીટમેન્ટ ને બધું ચાલશે જ એમ. તો મિત્રો આપણે જોયું સમયની સાથે બદલાતા પાર્લર સલૂનના ક્રેઝ વિશે અને મેળવી આપણે પાર્લર સલૂન વિશેની માહિતી. તો કેવો લાગ્યો મારો વિશેષ અહેવાલ? આવા જ નવા અહેવાલ સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી તમારી દોસ્ત જાસ્મીનને રજા આપશો. જોતા રહો અબ તક.